20 રૂપિયાના કિલો ટમેટા 200ના કિલો થઈ જાય ને એ પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લ્યો. મહિલાઓ માટે ખાસ ઉપયોગી છે મિત્રો. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ટમેટાને લાંબો ટાઈમ સુધી કઈ રીતે સ્ટોર કરવા ને એનો વિડીયો લઈને આવી છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે. અને બાજુમાં રહેલ આઇપને પણ પ્રેસ કરજો જેથી કરીને અમુક પોઈન્ટ્સ મળતા રહે. હવે મિત્રો, ટમેટા ઓફ સિઝનમાં તો ભાવ કેવો હોય છે તમને ખ્યાલ જ હોય છે કે 200 કે 300ના કિલો સુધી જાય છે. ત્યારે આપણે ટમેટાનો ઉપયોગ નથી કરી શકતા, એટલે કે જોઈએ એટલો ઉપયોગ નથી કરી શકતા. બાકી આપણે રૂટીન તો ટમેટા જોઈએ જ છે. તો ત્યારે તમારે જો અત્યારે ફૂલ સિઝન છે ટમેટાની, અને અત્યારે આપણને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં પડે છે. જ્યારે એની સિઝન હોય અને રીઝનેબલ પ્રાઇસ હોય ને ત્યારે તમે ટમેટાને આખું વર્ષ સ્ટોર કરવા હોય ને તો કરી શકો છો. ને આટલા ફ્રેશ ટમેટા સિઝનમાં મળે છે. તો આપણે આજે હું તમને 3 રીત બતાવું છું ટમેટા આખું વર્ષ કઈ રીતે સ્ટોર કરવાને. તો પહેલી રીતમાં શું કરવાનું છે ખબર છે? આ રીતે તમારે કન્ટેનર લઈ લેવાનું છે, એરટાઈટ કે ડબ્બો કાંઈ પણ હોય ને એને, અને તમારે એમાં આ રીતે ટમેટાને સેટ કરી દેવાના છે. તમારે જેટલી ક્વોન્ટિટી ભરવી હોય ને એ પ્રમાણે તમારે ટમેટાને સ્ટોર કરતા જવાના છે. જનરલી આપણે ટમેટાનો સિઝનમાં આપણે સોસ બનાવીએ છીએ ત્યારે ફૂલ આપણને ટમેટા રીઝનેબલ પડે છે. અત્યારે આપણે એ જ ટાઈમ છે. તો આ રીતે તમારે જેટલા આવે ને ડબ્બામાં એટલા તમે આ રીતે સ્ટોર કરી અને આ રીતે એરટાઈટ કન્ટેનર બંધ કરી અને આને તમે ફ્રીઝરમાં રાખી શકો છો. તો આ રીતે તમે ફ્રીઝરમાં આરામથી લાંબો ટાઈમ સુધી, એટલે કે 1 વર્ષ સુધી પણ આ ટમેટા બગડતા નથી. હવે મિત્રો, આપણે એક રીત તમારી સાથે શેર કરી, હવે બીજી રીત શેર કરું છું કે આખું વર્ષ તમારે ટમેટાને સ્ટોર કરવા હોય ને તો આ રીતે તમારે ટમેટું લઈ અને પછી એને આ રીતે ચિપ્સમાં સમારી લેવાનું છે. એકદમ પતલી પતલી ચિપ્સ કરવી હોય તો પણ ચાલે, અને એક ટમેટાની તમે આવી રીતે 4 ચિપ્સ પણ કરી શકો છો. પણ અત્યારે હું એકની મોટી સેજ કરું છું. આ રીતે આવી રીતે તમારે વચ્ચેનું જે આ થોડુંક ડંઠલ વ્હાઈટ ભાગ હોય ને એ તમારે કાઢી લેવાનો છે. અને આ રીતે તમારે મોટી ચિપ્સમાં સમારશો તો તમને લેવું પણ ઈઝી જ પડશે. અને મિત્રો, મોસ્ટલી તમે જો એકદમ ફ્રેશ ટમેટા લીધા હશે ને તો કમસે કમ 15 દિવસ સુધી તો ફ્રીજમાં પણ ટમેટાને કાંઈ નથી થતું. પણ તમારે લાંબો ટાઈમ સુધી જો આ ટમેટાને સ્ટોર કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો. અને ઓફ સિઝનમાં તમારે ક્યારે પીઝા સોસ બનાવવો હોય કે કાંઈ પણ તમારે ગ્રેવી તરીકે ઉપયોગ કરવા હોય ને તો આ ટમેટાને તમે શાક નહીં બનાવતા આ રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો. અને ક્યારેય તમને ટેન્શન નહીં રહે કે ટમેટા છે કે નહીં. ઇન્સ્ટન્ટ તમારે લેવા નહીં દોડવું પડે, એટલું આ કામ કરે છે. હવે જો આ રીતે આપણે ટમેટાને સમારી લીધા છે અને હવે તમારે આવી રીતે એરટાઈટ કન્ટેનર લઈ લેવાનું છે અને એમાં તમારે આ રીતે ટમેટાને સેટ કરી દેવાના છે. આ તમને અત્યારે પેલું લાગશે પણ જ્યારે તમે સ્ટોર કરશો ને ત્યારે તમને બહુ સારું લાગશે કે આ રીતે તો આપણે ઇઝીલી ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે એક થર કર્યા પછી તમારે છે ને એની ઉપર આ રીતે પ્લાસ્ટિક રેપર રાખી દેવાનું છે આ રીતે, અને પછી એની ઉપર તમારે બીજો લેયર કરવાનું છે. જુઓ, જેટલું તમારે આપણે સ્ટોર કરવું હોય ને એવડો ડબ્બો તમારે લઈ અને ઇઝીલી તમે 2 કિલો 5 કિલો ટમેટા સ્ટોર કરી શકો છો. કોઈ પ્રોબ્લેમ નહીં આવે જો આ તમે 3 મેથડ અપનાવી લીધી ને તો. હવે પાછું આની ઉપર આપણે બીજું રેપર રાખી દેશું. બહુ એકદમ લાઇટ રીતે આપણે આ રીતે સેટ કરી દેવાનું છે. હવે આપણે આ ત્રીજું લેયર ઉપર કરી દેશું એકદમ સરસ સેટ કરીને. તમારું કન્ટેનર મોટું હશે ને તો સારી એવો મબલક તમારી ક્વોન્ટિટી અંદર આવી જશે. આ રીતે તમે આખું વર્ષ ક્યારેય ઓફ સિઝનમાં મૂંઝાશો નહીં, એટલું સરસ તમને કામ લાગશે.
જો આ રીતે આપણે ત્રીજું લેયર કરી દીધું છે. પછી તમારે એની ઉપર રેપર રાખવું હોય તો રાખી શકો છો, નહીંતર એ જ ઇટ આ રીતે પણ તમે બંધ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને પછી તમારે કન્ટેનરનું એરટાઈટ કન્ટેનર બંધ કરી અને આ રીતે તમે એને ફ્રીઝરમાં રાખીને આખું વર્ષ તમે આ ટમેટાને સ્ટોર કરી શકો છો. મિત્રો આ કમસે કમ આપણે 500 ગ્રામ ઉપર ટમેટા સમાઈ ગયા છે. હવે ટમેટા સ્ટોર કરવાની ત્રીજી રીત શેર કરું છું. એમાં તમારે શું કરવાનું છે કે ટમેટાને નાના પીસમાં સમારી લેવાના છે આ રીતે. તો મિત્રો આ ટ્રીક પણ તમને એટલી જ ઉપયોગી થશે. એની ટાઈમ તમે ગમે ત્યારે તમારે ઉપયોગ કરવો હોય ને તો ક્યારેય તમારે પ્રોબ્લેમ નહીં આવે. અને ટમેટાનો મોસ્ટ ઓફ આપણે દરરોજ ઉપયોગ થતો જ હોય છે. તમે ટૂંકમાં એક સલાડ તરીકે ઉપયોગ ના કરી શકો, બાકી તમે બધી રીતે આનો ઉપયોગ આ ટમેટાનો કરી શકો છો. કોઈ પણ આપણે પંજાબી શાકમાં છે, ગુજરાતી શાકમાં છે, કે તમે ગ્રેવી કરવામાં છે, કે સોસ બનાવવામાં, એની ટાઈમ તમે ઉપયોગ કરી શકશો. આ રીતે અત્યારે જો મેં 500 ગ્રામ ટમેટા સમાર્યા છે. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો અને એને આપણે મિક્સર જારમાં પલ્પ તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે જો આપણે એની પ્યુરી તૈયાર કરી લીધી છે. આ પણ તમને કોઈ ટાઈમ તો લાગતો જ નથી, ખાલી તમે ટમેટા માર્કેટમાંથી લઈ આવો ને એટલો જ ટાઈમ તમારે આમાં લાગે છે, કોઈ ઝંઝટ ઝાઝી લાગતી નથી. અને હવે તમારે આને આવી રીતે આપણે જે આઈસ ક્યુબની પ્લેટ હોય કે તમારી પાસે કોઈ પણ સિલિકોનની પ્લેટ હોય ને એ તમારે લઈ લેવાની છે અને તમારે એને આ રીતે બધામાં ફિલ કરી લેવાનું છે આ ટમેટાની પ્યુરી. તો આ રીતે તમારે બધા બોક્સમાં ફિલ કરી લેવાની પ્યુરી. આ તમને એટલું કમ્ફર્ટ રહેશે ને, ગમે ત્યારે તમારે શાકમાં કે જોતું હશે ને તો એક ક્યુબ તમે વાપરી શકશો, કોઈ નહીં સમારવાની ઝંઝટ કે નહીં કાંઈ. આ રીતે તમારી પાસે ગમે એટલા આઈસ ક્યુબની પ્લેટ હોય ને એ તમે ભરીને અને કા સ્ટેપ બાય સ્ટેપ તમે ભરીને સ્ટોર કરી શકો છો. તો આને હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ, 1 થી 2 કલાકમાં તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે ફ્રોઝન કરી દઈએ. તો 3 કલાક જેવું થયું છે અને જો આપણે આ પ્યુરી આઈસ ક્યુબમાં ભરી હતી ને પ્લેટમાં, એ તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે અનમોલ્ડ કરી લઈએ. આ રીતે જુઓ આપણે એકદમ સરસ ક્યુબ ટમેટા પ્યુરીના તૈયાર થઈ ગયા છે. હવે આને તમે ડબ્બામાં કે જીપ બેગમાં ગમે એમાં ભરી શકો છો આ રીતે. તો આ રીતે જો આપણે જીપ બેગમાં કે એરટાઈટ કન્ટેનરમાં ગમે એમાં તમે ભરી શકો છો આ ટમેટાની પ્યુરીના ક્યુબ. અને આ રીતે તમે ફ્રીઝરમાં રાખીને એને આખું વર્ષ તમે સ્ટોર કરીને ઉપયોગ કરી શકો છો. મિત્રો આ પણ એક ઇઝી જ મેથડ છે. એની ટાઈમ તમારે જ્યારે વાપરવું હોય ત્યારે એક ક્યુબ કાઢીને અને તમે એનો ઉપયોગ શાકમાં કે કાંઈ પણ વસ્તુમાં કરી શકો છો. તો આ રીતે તમે આજે મેં તમારી સાથે 3 રીતે ટમેટાને આખું વર્ષ સ્ટોર કરવાની રીત શેર કરી છે. અને જ્યારે આવું આપણે સ્ટોર કરવા હોય ને ત્યારે એકદમ રિઝનેબલ પ્રાઇસ, એટલે કે 10નો કિલો 20નો કિલો હોય ને ત્યારે તમે આવી રીતે સ્ટોર કરી લેશો ને તો જ્યારે એકદમ કોસ્ટલી એટલે કે બહુ મોંઘા થાય છે ને ઓફ સિઝનમાં ત્યારે તમને આ કામ લાગશે. મિત્રો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.